29મા દિવસની કથા સંધ્યાકાળના નિયમો છે। ભાગ્યશાળી ભીલડીની કથા છે। સૂતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી અજાણતા પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન કર્યું એટલે તે વૈકુંઠને પામ્યો। હવે ભગવાન નારાયણે નારદજીને કહ્યું કે આપે સવારે પૂજા કરવાની વિધિ આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે તો કહો। ત્યારે નારદજીની જિજ્ઞાસા સંતોષતા ભગવાન કહેવા લાગ્યા કે સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહને પંચ મહાયજ્ઞો કરવા જોઈએ। વાહ! અન્નનું બલિદાન મૂકવું, મહેમાનોને જમાડવા જોઈએ, કાગડા કૂતરા અને ગાયોને અન્નદાન આપવું જોઈએ, ઉપરાંત સંન્યાસી બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશામાં મોં રાખી ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા કરવી નહીં, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું। યોગીઓએ 8 કોડિયા, વાનપ્રસ્થોએ 16 કોડિયા, ગૃહસ્થાશ્રમીએ 32 કોડિયા અને બ્રહ્મચારીને તો જેટલું પીરસાય એટલું જ જમવું જોઈએ। વાસી અને નિષેધ ખોરાક ખાવ નહીં। જમ્યા પછી કોગળા કરવા જોઈએ। જમ્યા પછી પાણી લઈ મંત્રભરી અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા અને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું જોઈએ। સાંભળો તો મારી વાત કોઈને ગળે ઉતરી હે? 5 યજ્ઞો તો રોજ કરવા જોઈએ। કથા ચાલતી હોય ત્યારે વચ્ચે વાતો કોઈએ કરવી જોઈએ નહીં, એનો પણ દોષ લાગે છે। માટે સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈ સ્નાન કરવું જોઈએ, હાથ પગ ધોવા, સંધ્યા કરવી। સંધ્યા નથી કરતો તેને ગોવધનું પાપ લાગે છે અને નરકમાં પડે છે। સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, દિશાઓમાં દેવતાને નમસ્કાર કરવા, સંધ્યા કર્યા પછી થોડુંક જમવું અને પછી સૂઈ જવું, પોતાનું મુખ પૂર્વ તરફ રાખવું। આપણે સાસરીમાં હોઈએ ત્યારે મુખ દક્ષિણમાં રાખવું જોઈએ, પ્રવાસમાં હોઈએ ત્યારે પશ્ચિમમાં મુખ રાખવું જોઈએ અને દિશાઓમાં મોં રાખી ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં। સૂતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ દરેક જણાએ મનમાં ને મનમાં કરવું જોઈએ, તો આપણે એના પુણ્યથી આપણે ગોલોકને પ્રાપ્ત કરી શકે છે। પછી પંચ ઋષિઓનું ધ્યાન ધરવું, પહેલો અને છેલ્લો પ્રહર વેદ અભ્યાસમાં અને બાકીના 2 પ્રહર સૂવું, બીજા ધર્મની નિંદા કરવી નહીં। આ બધા નિયમોનું પાલન કરવાનું ભગવાન નારદજીને સૂચન કરે છે। આમાં ભાગ્યશાળી ભીલડીની પણ કથા છે, તો તમે બધા ધ્યાન દઈને સાંભળો। આમાં શું છે કે એક ગામ હતું, બોલ્યા વગર બધા ચૂપચાપ બેસી જશો તો કથા સાંભળવાની મજા આવશે। ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું બધાએ। બ્રાહ્મણ અને બ્રાહ્મણી, બ્રાહ્મણ સંતોષ અને વિદ્વાન, બ્રાહ્મણી પણ ધર્મની સદગુણી સુશીલ હતી, કોઈ દુઃખે દુઃખી થનાર પરોપકારે જીવ હતા। આમ બધી વાતે સુખ, પણ એક સંતાન નહોતું, આથી તેઓ મનથી દુઃખી થયા હતા। ભગવાનની મરજીમાંની મોટું મન રાખતા, મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું। બ્રાહ્મણીએ એક સાથે 2 પુત્રોને જન્મ આપ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા અને તેમણે ઘણું દાન પુણ્ય કર્યું। 2 બાળકો તંદુરસ્ત લાડકોડથી ઉછરવા લાગ્યા। આમ કરતાં કરતાં 5 વર્ષ થયા ત્યારે એકાએક બંને માદા પડી ગયા। એવા માદા પડ્યા કે ઊભા જ ન થઈ શક્યા અને સારામાં સારા વૈદ્યોએ ઈલાજ કર્યો, પણ કોઈ સારું પરિણામ આવ્યું નહીં। બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાઓને સારા કરવા બનતું કરી છૂટ્યા, પણ હવે તો એમણે આશા મૂકી દીધી। બ્રાહ્મણ રોજ રાજ દરબારમાં જતો। એને થયું કે હું રાજાને વિનંતી કરું, રાજવૈદ પાસે દવા માગું, જો દીકરાઓ સાજા થાય। આમ વિચારી તે દરબારમાં આવ્યો। રાજાને વિનંતી કરી કે મારા 2 પુત્રો અસાધ્ય બીમારીથી પીડાય છે, ઈલાજ કરવા છતાં સારું થતું નથી। જો આપ
કૃપા કરી રાજવૈદ્યને મારા દીકરાઓને ઇલાજ કરવા મોકલો તો હું જિંદગીભર આપનો ઋણી રહીશ. બ્રાહ્મણે પોતાની વાત રાજાને કહી એ વેળાએ ગાલવ મુનિનું આગમન થયું. ગાલવ મુનિ રાજાએ એમને આસન આપ્યું. રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાની વાત કરી કોઈ ઉપાય બતાવવા માટે કહ્યું. હે રાજન, હે બ્રાહ્મણ, મારી વાત ધ્યાન દઈને સાંભળો. જે નારી પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગાનું સ્નાન કરે, તે પ્રતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરો કરી હોય, કોઈ પાપ ન કર્યું હોય એવી પુણ્યશાળી નારી જો આ બાળક ઉપર ગંગાજળ છાંટે તો તેઓ સાજા થઈ જશે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે તો પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધા સારાવાના થઈ જશે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટવ્યો અને ગાલવ મુનિ કહ્યું એ પ્રમાણે જે કોઈ પણ પુરુષોત્તમ મહિનાના વ્રત આવી રીતે આચરણ કર્યું હોય એ બ્રાહ્મણ બ્રાહ્મણીના ત્યાં જાય અને એમના પુત્રને ગંગાજળ છાંટે. ત્યારે કોઈ આવ્યું નહીં, પણ એક ભીલડી આવી. તે સર્વ ગુણોથી સંપન્ન હતી. ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. ભીલડીને બ્રાહ્મણના ત્યાં લઈ જવામાં આવ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ હાથ જોડી ઊભા રહ્યા. બાળકની પથારી પાસે જઈ રુદન કરવા લાગ્યા. ભીલડીએ તેમને આશ્વાસન આપ્યું, રડશો નહીં, હું તો માત્ર નિમિત્ત છું. આ તો ધાર્યું ભગવાનનું છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું, ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રતા ધર્મનું પાલન પણ કરું છું. મને શ્રદ્ધા છે કે મારા વહાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને સાજા કરી દેશે. આટલું કહી ભીલડી બાળકોના ખાટલા પાસે આવી. આંખો મીચી ભગવાનને પ્રાર્થના કરી ઊભા થઈ હાથમાં જળ લઈ બાળક ઉપર છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલીનો છંટકાવ કરતા જ જળની અંજલિ છંટકાવ કરતા જ જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત બાળકોમાં ચેતના આવવા લાગી. ભાનમાં આવ્યા, જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય. બંને બાળકો પથારીમાંથી ઊભા થયા, ભીલડીને પગે લાગ્યા. ભીલડીએ માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ અને રાજાએ ભીલડીને પગે લાગ્યા. ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપી અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવડાયો. રાજાએ ભીલડીને 500 સોનામર બક્ષિસમાં આપી. પતિવ્રતા અને સદગુણી સ્ત્રી ધારે તે થાય, તેણે પ્રભુ કૃપા ધણી, બોલે તે સિદ્ધ થાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. રાજા રણછોડ કી જય. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય.